જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ પણ જાતના લોટ વગર કે રવા વગર સુપર ટેસ્ટી 2 મિનિટમાં ક્રન્ચી ચોકલેટી વોફલ બનાવશું. ખાવાની એટલી મજા આવી જશે કે ઘરમાં નાના મોટા બધા દર થોડે દિવસે બનાવવા કહેશે ને બનાવવાનું ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. બ્રાઉન બ્રેડ કે વ્હાઇટ બ્રેડની સ્લાઇસ લેવાની છે. હવે એને આપણે આ રીતે રાઉન્ડ કટ આપશું. તમે કોઈ પણ એક ઢાંકણું પણ લઈ શકો છો આ કટ આપવા માટે. અને ફ્રેન્ડ્સ, જો તમારું વોફલ મેકર સ્ક્વેર હોય તો આ રીતે કટ નહીં કરતા, ખાલી એજીસ કાપી કાઢજો બ્રેડની. અને હવે આ એજીસ ફેંકી નહીં દેતા, એમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો. હવે એક વોફલ માટે 2 આ રીતે સ્લાઇસ જોઈશે. સો હવે પહેલી સ્લાઇસ પર હવે આપણે લગાવીએ ચોકલેટ સિરપ, અથવા તો તમે આના ઉપર લાઇટ થોડું ન્યુટેલા પણ લગાવી શકો છો. ન્યુટેલાનો ટેસ્ટ મસ્ત લાગશે, પણ થોડું સ્પ્રેડ કરજો. હવે આના ઉપર આપણે જે બીજી સ્લાઇસ છે એ ઉપર મૂકશું. ક્વિક અને ઇઝી. જો આ થઈ ગયું, આ રીતે જ આપણે કરવાનું છે. હવે પહેલેથી વોફલ મેકરને આપણે ગરમ કરી રાખવાનું છે. સો એક વોફલ 2 સ્લાઇસમાંથી બનશે. સો આ પ્રી હીટેડ વોફલ છે, પહેલેથી ગરમ કર્યું છે. હવે એને આપણે ઉપર અને નીચે બેઉ સાઈડથી ઘી અથવા બટરથી આ રીતે ગ્રીસ કરીએ, એટલે ચીટકી ન જાય અને ક્રિસ્પી બનશે. ફ્રેન્ડ્સ, તમારું વોફલ મેકર જો સ્ક્વેર હોય તો તમે આ રીતે બ્રેડની સ્લાઇસ રાઉન્ડ નહીં કરતા, ખાલી બ્રેડની સ્લાઇસની એજીસ કાપી કાઢજો. હવે આપણે આને કૂક કરશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય અને થોડું ક્રિસ્પી ન થાય. એકવાર મશીન ગરમ થઈ જાય પછી બધા વોફલ ઝટપટ ઉતરે છે ફ્રેન્ડ્સ. જરી પણ આમાં ટાઈમ નથી લાગતો. બાળકોને તો બહુ જ મજા આવશે ખાવાની. સો અહીંયા વોફલ થઈ ગયું છે. તમે આ જુઓ કે મસ્ત ક્રન્ચી થઈ ગયું છે. અને બેઉ બ્રેડની સ્લાઇસ છે ફાઇન રીતે સિલ્ડ પણ થઈ ગઈ છે. તમે આ જોઈ શકો છો, બેઉ સ્લાઇસ સિલ્ડ થઈ છે. અને આ જે તમને ચોકલેટ કલર દેખાય છે એ આપણે જે અંદર ઓલું સિરપ લગાવ્યું છે એ બહાર આવ્યું છે. મસ્ત ટેસ્ટ લાગશે. અને તમે જોઈ શકો છો કે બેઉ સ્લાઇસ સરસ રીતે સિલ્ડ થઈ ગઈ છે. હવે આના ઉપર થોડું પહેલાં બટર ચોપડી દેવાનું. બટર ચોપડ્યા પછી જ આપણે આને ગાર્નિશ કરશું ચોકલેટ સિરપ અથવા તો ન્યુટેલાથી. હું અહીંયા ચોકલેટ સિરપ યુઝ કરી રહી છું ફ્રેન્ડ્સ, કેમ કે હમણાં મારી પાસે ન્યુટેલા નહીં હતું. તમે બેમાંથી કંઈ પણ લઈ શકો છો. એક બાઈટ એન્જોય કરશો એની ગેરંટી છે. બાળકોની સાથે આ મોટાઓને પણ ગમશે. ને તમે જોયું, જરી પણ ટાઈમ નથી લાગતો. વોફલ ખાવાનું મન થયું હોય તો આ ક્વિક, ઇઝી, ઇન્સ્ટન્ટ, ક્રન્ચી ચોકલેટી વોફલ મસ્ટ ટ્રાય રેસીપી છે. સો તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.